विद्यार्थी मित्रों, वंदे मातरम। આપણે 12 કાર્ડ શીખા, 3 સાદા કાર્ડ, 3 ચાલુ કાર્ડ, 3 પૂર્ણ કાર્ડ અને 3 ચાલુ પૂર્ણ કાર્ડ। આશા છે કે 12 કાર્ડ તમને બરાબર સમજાઈ ગયા હશે। જો હજી ખરેખર 12 કાર્ડ શીખવાના બાકી હોય ને તો પેલા 12 કાર્ડ શીખજો બધાય, અને પછી એક્ટિવ પેસિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક્સ છે એ શીખવાની બહુ મજા આવશે। હવે 12 કાર્ડ શીખ્યા પછીના નવા ધ્યાનમાં આવેલા કાર્ડ છે ને એ આ છે। જો એક છે કલર્ડ ફ્યુચર, આને કહીએ આપણે। ફ્યુચર ટેન્સ શીખા, આપણે સિમ્પલ ફ્યુચર શીખા, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર બધું શીખા આપણે। પણ હવે શીખવાનું કલર્ડ ફ્યુચર, એનું બીજું નામ છે ટુ બી ગોઈંગ ટુ। ટુ બી ગોઈંગ ટુ, ટુ બી મતલબ શું થાય? ટુ બી મતલબ એમિઝાર અને વોઝવેર, એમિઝાર વોઝવેર અને પ્લસ આવે ગોઈંગ ટુ, તો રચના કહેશું આપણે ટુ બી ગોઈંગ ટુ વાળી રચના પણ કહેવાય। અને બીજું નામ છે આનું કલર્ડ ફ્યુચર। તો એના વાક્ય કેવા હોય, એની વાક્ય રચના કેવી હોય એ પણ આપણે શીખીએ। હવે કલર્ડ ફ્યુચરનો સૌપ્રથમ ઉપયોગ જોઈએ। જો આપણે કે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે તેવું દર્શાવવા ઘણીવાર સાદા ભવિષ્યકાળની બદલે આ કાર્ડ વપરાય છે। અચ્છા, આમ જુઓ ને તો સિમ્પલ ફ્યુચર ટેન્સ જ લાગે તમને દેખાવમાં, તો આ અને એની બદલે જ વપરાય છે, જુઓ તો પાછું। અને આ જ રચના ભૂતકાળમાં કોઈ ક્રિયા થવાની હતી તેવું દર્શાવવા પણ વપરાય છે। જોઈએ કઈ રીતે છે આપણે। હવે આ રચનાને ટુ બી ગોઈંગ ટુ વાળી રચના પણ કહે છે। આપણે વાત કરીને હમણાં ટુ બી પ્લસ ગોઈંગ ટુ। હવે જોઈએ રચના કેવી આની, તો રચનામાં પહેલાં કરતા હોય, પછી વાત કરી ટુ બી, તો ટુ બી મતલબ તો કે એમિઝાર વોઝ વેર, આ 5માંથી 1 એટલે ટુ બી થઈ ગયું। હવે અહીંયા શું છે, આપણે આ કાર્ડ ટૂંકમાં શીખવાનું છે આપણે, એટલે રચના નકાર પ્રશ્નાર્થ એવું જુદું નહીં શીખીએ કાંઈ, પણ જો નકાર હશે તો અહીં નોટ આવશે। આમાં કાંઈ ડુની ડઝની ડીડની તો કંઈ વાત છે નહીં, કે વાક્યમાં નકારાત્મક ભાવ હોય તો નોટ મૂકી દેશું, બીજું કાંઈ નહીં। અને ગોઈંગ ટુ અને પ્લસ ટુ પછી હંમેશા મૂળરૂપ જ હોય। ગોઈંગ ટુ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ? મૂળરૂપ। અને આમ યાદ રાખજો, મોટાભાગે ટુ પછી કેવું રૂપ હોય? મૂળરૂપ જ હોય। બહુ રચના શૈલી છે અને ડે ટુ ડે લેંગ્વેજમાં, ગ્રામરમાં આ રચના બહુ જ વપરાય। એક્ઝામ્પલ જોઈએ આનું। હવે હું આવતીકાલે અંગ્રેજી ભણાવવાનો છું। હવે ગુજરાતીમાં રચના રાખવાની હોય ને તો આમ યાદ રખાય ન છથી, પાછળ ન છ આવે। જો ભણાવવાનો છું, લેવાના છીએ, આ ન અને છ કહેવાય। જો આ ન છ, પાછું આવતીકાલે આવ્યું એટલે કયો કાળ કહેવાય? તો કે ભવિષ્યકાળ કહેવાય। પણ આવા કેમ હોય કે હું આવતીકાલે અંગ્રેજી ભણાવીશ, તો આપણને આવડે જ કે આઈ વિલ ટીચ ઇંગ્લિશ ટુમોરો, સાદો ભવિષ્યકાળ। પણ ભણાવવાનો છું એટલે કલર્ડ ફ્યુચર, એટલે આને કહેવાય ટુ બી ગોઈંગ ટુ વાળી રચના। તો ઇંગ્લિશ જો આઈ એમ ગોઈંગ ટુ ટીચ ઇંગ્લિશ ટુમોરો, આને કહેવાય આઈ એમ ગોઈંગ ટુ બી અને ગોઈંગ ટુ વાળી રચના જો આ રહી, એકદમ ઇઝી યાદ રાખવી। જો ટુ બી ગોઈંગ ટુ અને ટુ પછી મૂળરૂપ। એક્ઝામ્પલ નંબર 2 જોઈએ। અમે પેલા મંદિરની મુલાકાત લેવાના છીએ। સાદા ભવિષ્યકાળનું વાક્ય કેમ હોય? તો કે અમે પેલા મંદિરની મુલાકાત લઈશું, તો આમ હોય વી વિલ વિઝિટ ધેટ ટેમ્પલ, પૂરું। તો લેવાના છીએ પાછળ ન છ આવી ગયું, તો વી આર ગોઈંગ ટુ વિઝિટ ધેટ ટેમ્પલ। છે કે નહીં? જો સાવીઝી અમે કીધું એમ આની રચના અલગ અલગ નથી જોવી આપણે, પણ આમાં અલગ અલગ એક્ઝામ્પલ જે આવે નકારના, પ્રશ્નાર્થના, એના સિવાય વોઝવેરના, એ એક્ઝામ્પલ જરાક આપણે જોઈ લઈએ। જો એક્ઝામ્પલ નંબર 3, તેણી તમને મદદ કરવાની નથી। આવ્યું નકાર વાક્ય। જો પેલાનો હકાર કેમ થાય કે તેણી તમને મદદ કરવાની છે, તો શું થાય? શી ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ। પણ મદદ કરવાની નથી તો શું થઈ ગયું? શી ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ। બસ, બીજું નવું કાંઈ નહીં આમાં। એક્ઝામ્પલ નંબર 4, શું તમે આ કાર ખરીદવાના છો? આવ્યું પ્રશ્નાર્થ વાક્ય, પણ મેઇન કન્સેપ્ટ છે ને આપણે ટુ બી ગોઈંગ ટુ, એ તો એમને જ જો કે નકાર હોય તો ઇઝ પછી નોટ આવી ગયું, પ્રશ્નાર્થ છે તો આ આર જે હોય એ આર આવી જાય આગળ। આર યુ ગોઈંગ ટુ બાય ધીસ કાર? ભવિષ્યકાળ કેમ હોય આનું?
શું તમે આ કાર ખરીદશો? તો એમ કહેવાય વિલ યુ બાય ધીસ કાર. એ સિમ્પલ ફ્યુચર. પણ કલર્ડ ફ્યુચર છે, ટુ બી ગોઈંગ ટુ છે, એટલે આમ કરવાનું આપણે. આર યુ ગોઈંગ ટુ બાય ધીસ કાર? હું વડોદરામાં તમારા કાકાને મળવાનો હતો. હવે જો નવી વસ્તુ આવી. હું વડોદરામાં તમારા કાકાને મળવાનો છું. એમ હોય તો શું થાય? તો આઈ એમ ગોઈંગ ટુ થાય. પણ મળવાનો હતો, ન છની બદલે ન હતો હતી હતા આવે, તો એમાં આવે વોઝ વેર પ્લસ ગોઈંગ ટુ આવે. આઈ વોઝ ગોઈંગ ટુ મીટ યોર અંકલ ઇન બરોડા. ફેર કેટલો પડ્યો? એમની બદલે વોઝ આવ્યું. મત કીધું છે ને આપણે ટુ બી ગોઈંગ ટુ કીધું છે. ટુ બીનું તો 5માંથી કોઈ પણ રૂપ આવે. તો કાર્ડ જોઈ લેવાનું. મળવાનો છું તો એમ ગોઈંગ ટુ, અને મળવાનો હતો તો વોઝ ગોઈંગ ટુ. એક્ઝામ્પલ નંબર 6. શું તેણી આવતા સોમવારે આફ્રિકા જવાની છે? જો ન છ આવી ગયું તો ઇઝ સી ગોઈંગ ટુ આફ્રિકા નેક્સ્ટ મંડે? હવે જો અહીંયા મળવાનું ઇંગ્લિશ શું કર્યું આપણે? મીટ કર્યું. જોજો બરાબર. અહીંયા આપણે મળવાનું ઇંગ્લિશ કર્યું છે મીટ. અહીંયા જવાનું ઇંગ્લિશ કર્યું આપણે કાંઈ નહીં. જોઈ લ્યો અહીંયા ક્યાં ટુ પછી મૂળરૂપ ક્યાં? અહીંયા જો ટુ હેલ્પ આવ્યું, ટુ બાય આવ્યું, ટુ મીટ આવ્યું, તો અહીંયા ટુ પછી ક્યાં કાંઈ? આ ખાસ અપવાદરૂપ કેસ થાય કે આ ગોઈંગ ટુ વાળી રચનામાં જ્યારે ગો વાપરવાનું, જવું એટલે ગો થાય ને, જવું એટલે ગો થાય. તો હકીકતમાં વાક્ય જો નિયમ મુજબ કંઈ કામ થવું જોઈએ. ઇઝ સી ગોઈંગ ટુ ગો? ઇઝ સી ગોઈંગ ટુ ગો આફ્રિકા નેક્સ્ટ મંડે? પણ અપવાદરૂપ કેસમાં ગોઈંગવાળા વાક્યમાં તમે ગો ન મૂકો ને તો ચાલે. બીજી વાર ગો રિપીટ કરવાનું હોતું નથી. એક્ઝામ્પલ નંબર 7. મને ખબર છે એટલે આઈ નો. તમારો નોકર તમને છેતરવાનો છે. યોર સર્વન્ટ ઇઝ ગોઈંગ ટુ ટીચ યુ. તમારો નોકર તમને છેતરશે તો શું કહેવાય? યોર સર્વન્ટ વિલ ચીટ યુ. છેતરશે. શકોરાનો શ આવે ને તો વિલ પ્લસ મૂળરૂપ, અને ન છ આવે તો ટુ બી ગોઈંગ ટુ. યાદ રાખવું, કાંઈ અઘરું છે નહીં. અમે આવતીકાલે સંસ્કૃત શીખવાના નથી. તો આનું પહેલાં આપણે હકાર વાક્ય યાદ કરાય કે અમે આવતીકાલે સંસ્કૃત શીખવાના છીએ. તો શીખવાના છીએ તો વી આર ગોઈંગ ટુ લર્ન સંસ્કૃત ટુમોરો. એનું નકાર છે જો અમે આવતીકાલે સંસ્કૃત શીખવાના નથી તો વી આર નોટ ગોઈંગ ટુ લર્ન સંસ્કૃત ટુમોરો. તો આ પૂરો થયો આપણો કલર્ડ ફ્યુચર અથવા ટુ બી ગોઈંગ ટુ. મિત્રો બીજી ખાસ વાત જો સાંભળજો બરાબર. હવે આ જેમ ટુ બી ગોઈંગ ટુ છે ને, એમ બીજી એક રીતના ટુ બી ટુની પણ હોય. ટુ બી ટુ ખાલી જો તમને શોર્ટમાં કહું કેવી રીતે હોય. જો ટુ બી ટુ મતલબ તમારો નોકર તમને છેતરવાનો છે. આપણે કેમ કર્યું? યોર સર્વન્ટ ઇઝ ગોઈંગ ટુ ચીટ યુ કર્યું ને આપણે. પણ ટુ બી ટુ હોય ને તો એમાં ગોઈંગ ના આવે, સીધું આમ જ થાય. યોર સર્વન્ટ ઇઝ ટુ ચીટ યુ. આમાં જો હાલો, અમે આવતીકાલે સંસ્કૃત શીખવાના નથી. શેનો ઉપયોગ છે આમાં? આ ટુ બી અને ગોઈંગ ટુનો ઉપયોગ છે ને આમાં. હવે આમાં આપણે ટુ બી ટુનો ઉપયોગ કરીએ. ટુ બી ટુ સાંભળજો બરાબર. ટુ બી એટલે ટુ બી રૂપ તો આવે જ, પણ ગોઈંગ ના આવે, ખાલી ટુ જ આવે. તો મતલબ કે ભવિષ્યકાળ દર્શાવવા માટે 3 રચના વપરાય. એક તો આપણે એમ કહી હું રાજકોટ જઈશ. આઈ વિલ ગો ટુ રાજકોટ. એ તો આવડે આપણને. હવે તમને કોઈ એમ કે આ વાક્યમાં ગોઈંગ ટુનો ઉપયોગ કરો, અથવા એમ કે ટુ બી ગોઈંગ ટુનો ઉપયોગ કરો. બે જ થાય, ટુ બી ગોઈંગ ટુ અથવા ગોઈંગ ટુ. તો એમ થાય આઈ એમ ગોઈંગ ટુ ગો અથવા આઈ એમ ગોઈંગ રાજકોટ. પણ હવે એમ કે ટુ બી ટુ વાપરો તો એમ કહેવાય આઈ એમ ટુ ગો. લાગે વિચિત્ર પણ સાચું છે. આઈ એમ ટુ ગો રાજકોટ. એટલે ટુ બી ગોઈંગ ટુ અને ટુ બી ટુ આ બે સાવ સિમિલર રચના કહેવાય. ટુ બી ટુ અને ટુ બી ગોઈંગ ટુ. હવે આને આપણે અલગ અલગ કંઈ કાર્ડમાં ફેરવાની જરૂર નથી. આ તમારા ખાસ નોલેજ માટે હતું. અને હજી આના પછી એક નાના 2 કાર્ડ જે કદાચ તમારી જાણમાં પણ નહીં એવા હોય એવા, અને છેલ્લા એ 2 કાર્ડ શીખી
અને આપણું આ કાર્ડનું આ ટેન્સીસનું આ પ્લેલિસ્ટ આપણું પૂરું કરશું. તો આશા છે કે આ ટુ બી ટુ અને ટુ બી ગોઈંગ ટુ આ રચના તમને ખાસ સમજાઈ ગઈ હશે. વંદે માતરમ. ભારત માતા કી જય.